જય સ્વામિનારાયણ. આપણે સૌ ભારતીય સનાતન સંસ્કૃતિના વારસદાર છીએ. આપણી સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપરંપાર ગવાયો છે. ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં ગુરુના સાનિધ્યને સ્વીકાર્યું છે. અદ્ભુત મહિમાનું દર્શન પોતાના જીવનમાં કરાવ્યું છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પોતાની પરાવાણીમાં કહેતા કે વ્યક્તિને પોતાના જીવનમાં સાચા સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ માટે ભગવાન ધારક પવિત્ર સાચા સંતની ગોદ જોઈએ ને જોઈએ જ. અને વર્તમાન સમયમાં પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનદાસ સ્વામીજી પોતાની પરાવાણીમાં કહે છે કે આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને, એના માટે આપણા જીવનમાં પ્રગટ ગુરુહરિની ગોદ અનિવાર્ય છે. આપણે સૌ ઘણા બધા ઉત્સવો અને તહેવારો ઉજવીએ છીએ, પરંતુ વિશેષ શુભ અને મહામંગલકારી દિવસ તથા ગુરુ ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત પરંપરાના પંચમ જ્યોતિધર એવા સુરત સમ્રાટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની ગરજ, નિસ્વાર્થ પ્રેમ અને અથાગ ભીડાને સંભાળીને એમનું ઋણ, એમના અનંત ઋણની સ્મૃતિ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. હે હરિના દિવ્ય નાદથી જેમનું હૃદય નિરંતર ધબકતું રહે છે એવા પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનદાસ સ્વામીજી મહારાજના શ્રી અક્ષર ચરણોમાં મન બુદ્ધિને સમર્પણ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અમારા જીવન દીકરાઓ માટે પોતાના જીવનમાં 87 વર્ષ લોહીનું પાણી વહેલું હતું. તેની પાછળ એક જ ભાવના હતી કે ગરીબ યુવાનો બચી જાય. એક યુવાન બચે તો એક પરિવાર બચે, એક પરિવાર બચે તો ગામ, સમાજ અને રાષ્ટ્ર બચે. આમ કળિયુગમાં પવિત્ર અને ભક્તિ પ્રધાનનું જીવન જીવતા લાખો યુવકોના સર્જકનું ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે લાખો માઇલના અવિરત વિચરણ કરીને સર્જન કરેલ આત્મીય સમાજને અક્ષર સ્પર્શ આપીને ભક્તના હૈયા વિશે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજે ધરતી પરથી ગયા જ નથી અને ગયા જ નથી એવી દિવ્ય અનુભૂતિ કરાવનાર પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આપણે સૌ ભેગા મળીને ગુરુ પૂર્ણિમા ઉજવીએ. આવો મહામંગલકારી પવિત્ર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે 26 જુલાઈ રવિવારનો દિવસ. સ્થળ ઉમામંગલ હોલ, કામરેજ, 4 રસ્તા. સભા 4 વાગે શરૂ થશે. 6:30 સભાની પૂર્ણાવતી બાદ મહાપ્રસાદ જોડે લઈશું. તો આપ સૌએ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં પધારવા સમગ્ર હરિપ્રબોધમ પરિવાર તરફથી આત્મીય નિમંત્રણ આપીએ છીએ. તો આપ સૌ પોતાના પરિવાર અને મિત્ર મંડળ સાથે પધારશોજી. જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશોજી. હે હરિ બસ એક તું રાજી થા. હે હરિ બસ એક તું રાજી થા.